અતિવૃષ્ટિ અને વરસાદી વાતાવરણમાં યુરિયા ખાતરનો એક જ વિકલ્પ એટલે સરદાર એમોનિયમ સલ્ફેટ। આ ખાતરમાં નાઇટ્રોજન 20.50%, સલ્ફર 23% આવેલું હોય છે। સરદાર એમોનિયમ સલ્ફેટ ખાતરનો કઈ રીતે ઉપયોગ કરવો તેના વિશે જોઈએ। નમસ્તે ખેડૂત મિત્રો, એગ્રી સફર પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। અતિવૃષ્ટિ અને વરસાદી વાતાવરણમાં યુરિયા ખાતરના વિકલ્પ તરીકે આપણે સરદાર એમોનિયમ સલ્ફેટ વાપરી શકીએ, કારણ કે તેમાં નાઇટ્રોજન એમોનિકલ સ્વરૂપમાં હોવાથી જમીનમાં સ્થિર રહી પાકને પોષણ આપે છે। આ એમોનિકલ નાઇટ્રોજન હવામાં ઉડી જતો નથી કે જમીનમાં ઊંડે ઉતરી પણ શકતો નથી, તેથી છોડને પૂરતા પ્રમાણમાં પોષક તત્વો મળી રહે છે। અને હા, જો ખેતરમાં પાણી ભરાયું હોય તો પણ વાપરી શકાય છે। સરદાર એમોનિયમ સલ્ફેટ ખાતરમાં સલ્ફર 23% હોય છે, એટલે કે 50 કિલોની થેલીમાં 11.50 કિલો સલ્ફર, જેની બજાર કિંમત પ્રતિ કિલોએ 90 રૂપિયા છે। આ સલ્ફર પાકમાં રહેલી સલ્ફરી ઉણપો દૂર કરે છે, જેમ કે પાંદડાના રંગમાં વિકૃતિકરણ દૂર કરે છે અને પીળાશ પડતા પાંદડાઓને લીલા બનાવે છે। આ ઉપરાંત પાતળી ડાળખીઓનો રંગ જાંબલી થયો હોય તેને દૂર કરે છે અને અટકેલા વિકાસનો ગ્રોથ કરે છે। અલગ અલગ પાકોમાં નાઇટ્રોજન તથા સલ્ફરની પૂર્તિ માટે સરદાર એમોનિયમ સલ્ફેટ વાપરી શકાય। મગફળી, કપાસ જેવા તેલીબિયા પાકોમાં તેલની ટકાવારી વધારે છે। ફળ અને શાકભાજી પાકોની ગુણવત્તા વધારે છે। સરદાર એમોનિયમ સલ્ફેટ મેળવવા આજે જ તમારા નજીકના ખાતર ડેપો અથવા એગ્રો કે મંડળીનો સંપર્ક કરો। ખેતીવાડીને લગતી તમામ પ્રકારની માહિતી મેળવવા ચેનલને વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો। જય હિન્દ।